રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા વિરોધ તેવા સૂત્રોચ્ચાર સાથે એનએસયુઆઈ નશાબંધી પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા છે, રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે। એમએસ યુનિવર્સિટી મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના પોલિટેકનિક કોલેજની બહાર રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે। આમ્રપાલી પાસે રક્ષિત કાંડ એટલે કે જે ગમકવાર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં નિર્દોષ લોકોના ભોગ લેવાયા। મિત્રો, એક મહિલાનું મૃત્યુ નીપજ્યું અને તે જ અંતર્ગત જ્યારે ગુજરાતમાં નશાબંધી હોય તેવામાં આ નશો કરીને જે યુવાનો અકસ્માતો સર્જે છે તે જ અંતર્ગત વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈ સંગઠન દ્વારા જ્યારે વિરોધ કરવામાં આવતો હોય, ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવતા હોય ત્યારે પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થી નેતાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે। રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, ગૃહમંત્રી રાજીનામું આપો, નશાનું પ્રમાણ વધ્યું છે। નશાના કારણે વડોદરાની અંદર જે સૌરસિયાએ આ હિટ એન્ડ રનનો કેસ કર્યો, પટેલ દીકરી એને પોતાનો જીવ ગુમાવ્યો છે। આ જે નશો છે એ આખા ગુજરાતની અંદર બંધ થવો જોઈએ। મોટી મોટી વાતો કરી, ગાંધીના ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું વેચાણ, દારૂનું વેચાણ, પોલીસ સ્ટેશનના 200 મીટરના વિસ્તારમાં દારૂનું વેચાણ। ગૃહમંત્રી રાજીનામું આપે અમારી માંગ છે, એનએસયુઆઈની માંગ છે। તેના વિરોધમાં આજે એનએસયુઆઈ દ્વારા રોડ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે અને માંગ છે કે ગૃહમંત્રી વહેલી તકે રાજીનામું આપે। જે રીતે વડોદરામાં 3-4 દિવસ પહેલાં હિટ એન્ડ રનની ઘટના બની હતી અને રક્ષિત દ્વારા જે ડ્રગ્સ અને દારૂના નશાની હાલતમાં પકડાયો હતો અને સાત એને નિર્દોષ વ્યક્તિઓને ગાડીથી કચડી નાખ્યા છે, એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે, એવા વ્યક્તિએ સૌથી પહેલાં તો એને ધરપકડ કરીને એના રિમાન્ડ લીધા, એના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। બીજી વાત, આ ગાંધી સરદારની ભૂમિ ગુજરાતમાં જો ડ્રગ્સ અને દારૂનો નશાનો વેપાર અને વેપલો જે ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, ગુજરાત સરકારના હપ્તા કાંડ થકી ચાલી રહ્યો છે, એમના સુધી આના હપ્તા પહોંચી રહ્યા છે। જ્યારે આજે એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરીને રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે, જ્યારે ગુજરાતની યુવા પેઢીને તમે બચાવી ના શકતા હો, નશાનો કારોબાર ચાલી રહ્યો છે ખુલ્લેઆમ, તો તમને ગૃહમંત્રી તરીકે એ રહેવાનો કોઈ જ અધિકાર નથી, તેથી એમને રાજીનામું આપી દેવું જોઈએ। આજે એનએસયુઆઈના 50 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। જ્યારે એનએસયુઆઈ આંદોલન કરવા રસ્તા પર વ્યક્તિઓનો અવાજ બનવા ઉતરે છે, એ ટાઈમે સરકાર દ્વારા પોલીસને આગળ કરીને આંદોલનનો અવાજ દબાઈને દમન કરવામાં આવે છે, એ બિલકુલ સાંખી લેવામાં નહીં આવે। જે કરનો 100 કલાકનું અલ્ટિમેટમ પોલીસ વિભાગ દ્વારા આપ્યું છે અસામાજિક તત્વો નાથવા માટે, કેટલું વેલિડ માનો છો? એ રીતે 100 કલાકનું અલ્ટિમેટમ શેના માટે? આપણે જ કામ કરવાનું છે, વહેલી તકે થાય એવી માંગણી કરી હતી।